સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના છે। પાંડેસરા વિસ્તારમાં કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા વ્યક્તિએ દેવું થતા આપઘાત કર્યો હતો। 29 વર્ષીય સુદામે મની ટ્રાન્સફરનું કામ કરતો હતો અને 4 થી 5 વર્ષથી મની ટ્રાન્સફરના કામમાં કરી રહ્યો હતો। છેલ્લા 10 દિવસથી તે ડિપ્રેશનમાં હતો અને દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામે દવા પી જીવન ટૂંકાવ્યું હતું। સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના છે। પાંડેસરા વિસ્તારમાં કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા વ્યક્તિએ દેવું થતા આપઘાતનું પગલું ભર્યું હતું। 29 વર્ષીય સુદામે મની ટ્રાન્સફરનું કામ કરતો હતો અને 4 થી 5 વર્ષથી તે મની ટ્રાન્સફરના કામમાં કરી રહ્યો હતો। છેલ્લા 10 દિવસથી તે ડિપ્રેશનમાં હતો। દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામે દવા પી જીવન ટૂંકાવ્યું હતું। સુદામે દવા પી જીવન ટૂંકાવતા પરિવાર અને દોસ્તોમાં દુઃખની લાગણી વર્તી ગઈ હતી। આપનું નામ? મારું નામ લાલાભાઈ ભરવાડ। લાલાભાઈ, કયા વિસ્તારમાં અને શું ઘટના બની? આ સુરતના પાંડેસરાના કૃષ્ણાનગર વિસ્તારમાં ઘટના બની છે। શું ઘટના? એક અમારો ફ્રેન્ડ છે, એણે દવા પી લીધી છે। શું કારણ હતું? કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે અને કંઈ પૈસાનું મની ટ્રાન્સફરનું ને એવું બધું કરતો હતો, એનું પ્રેશર હતું એના ઉપર। 8-10 દિવસથી ડિપ્રેશનમાં હતો તે। ડિપ્રેશનમાં જવાનું ત્યારે કોઈ ધમકી આપતું? હવે એવું તો હવે એને ખબર હશે, અમે લોકોએ પૂછેલું પણ અમને કીધું નથી। નામ શું હતું એનું અને કેટલી ઉંમર હતી? એની ઉંમર હતી 28 વર્ષ, 29 વર્ષ અને સુદામ નામ હતું। મૂળ ક્યાં નથી? એ મૂળ રહેવાના ઓડિશાના રહેવાસી। કેટલા વર્ષથી અહીંયા છો? એનો જન્મ જ અહીંયા થયેલો છે। પરિવારમાં કોણ? એના મમ્મી પપ્પા ભાઈ બહેન બધા અહીંયા? બધા અહીંયા જ રહે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।